જો તમે શેરીઓ મોહલ્લામાં ખોરાક વેચી રહ્યા છો, લારીઓ ચલાવી રહ્યા છો અને જો તમારી દુકાને કોઈ પણ પ્રકારનું ભેળસેળનો સામાન ઝડપાશે તો હવે લાખો રૂપિયાના દંડ ભરવા માટે પણ તૈયાર રહેજો અને સજા ભોગવવા પણ તૈયાર રહેજો, કેમ કે રાજ્ય સરકાર ખોરાકમાં જે પ્રકારે ભેળસેળ થઈ રહી છે તેના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે અને આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એક લાંબા સમયથી નકલી ઘીની વાત કરો, નકલી પનીરની વાત કરો, નકલી તેલની વાત કરો કે અનેક પ્રકારના નકલી પદાર્થો છે જે ખોરાકના સાથે સંકળાયેલા છે, લોકોના સ્વાસ્થ્યના સાથે સંકળાયેલા છે, તેની ભેળસેળના કિસ્સા સામે આવી રહ્યા છે। આ ખોરાકને લગતો જે કાયદો છે, કાયદોમાં રાજ્ય સરકાર હવે ફેરબદલ કરવા જઈ રહી છે અને આકરા દંડની પણ જોગવાઈ કરવા જઈ રહી છે, સાથે સાથે લઘુત્તમ સજા છે તે પણ નક્કી કરવા જઈ રહી છે અને આ મામલે રાજ્ય સરકારના प्रवक्ता ऋषिकेश पटेल નું निवेदन सामने આવ્યું છે। जो खाने पीने की ये चीज़ें लारी गल्ले पे मिलती है या कहीं पर प्रोडक्शन होता है तो वहाँ पर हमने मैक्सिमम सजा की जोगवाई थी, लेकिन मिनिमम का कोई प्रावधान नहीं था, तो मिनिमम का भी प्रावधान किया है। और साथ में सूरत और अहमदाबाद जहाँ पर सबसे ज़्यादा केसेस है वहाँ पर दूसरे 2 एडुकेटिंग ऑफिसर हमने रखे हैं कि इस वजह से अच्छे तरीके से ये केसों का निकाल भी हो सके और साथ में अच्छे खुराक व्यवस्था देने के लिए ये सजा की जो प्रावधान है उसमें लोगों के सूचन मंगवाए हैं और लोगों के सूचन किस तरह से आते हैं अभी तो हमने एक विचार रखा है, उसमें लोगों के हम सभी उनके राय लेंगे और राय के बाद उसको अच्छे से अमल कैसे कर सके इसका लिए आरोग्य विभाग, हेल्थ विभाग प्रयत्न। આમ ગુજરાતમાં અવારનવાર જે ખાદ્ય પદાર્થો ઝડપાતા હતા તેમાં ભેળસેળ હતી, નકલી પદાર્થો ઝડપાતા હતા, પરંતુ આ કાયદામાં મહત્તમ સજાની જોગવાઈ હતી અને દંડ 5 લાખ રૂપિયા સુધી હતો, પરંતુ હવે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં કાયદામાં ફેરબદલ કરવા જઈ રહી છે અને તેમાં લઘુત્તમ સજા છે તે મિનિમમ નક્કી કરવામાં આવશે અને મેક્સિમમ 20 લાખ રૂપિયા સુધીનો દંડ લઈ જવાની પણ તેમાં પ્રાવધાન થશે। એના મામલે રાજ્યના લોકો પાસેથી 30 દિવસમાં સૂચન પણ રાજ્ય સરકાર માંગવા જઈ રહી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ